નમસ્કાર મિત્રો, ગામડું છોડીને શહેરમાં કામ ધંધા માટે આવ્યા છો તો આ ફિલ્મ તમારા માટે જરૂર જોવા લાયક છે. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ગોતીલો ફિલ્મનો ફૂલ રિવ્યુ કરવાના છે, તો વિડીયોને અંત સુધી જરૂર જો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ફિલ્મની કાસ્ટથી શરૂ કરીએ. મનોજ જોશી જોવા મળે છે, મેહુલ બુચ, માનવ રાવ, ભાવિયા સિરોહી અને મકરંદ અન્નપૂર્ણા તમને મહત્વના કેરેક્ટરની અંદર જોવા મળે છે. ખાસ કરીને સ્ટોરી લાઈનની વાત કરું તો ગામડામાં એક દાદા રહેતા હોય છે, કહેવાય ને મનોજ જોશી, જેમના એકલા રહેતા હોય છે. એમના પત્નીના અવસાન બાદ એમના પૌત્ર પૌત્રીઓ અને બધા જે ફેમિલી છે એ ફોરેન જતી રહી હોય છે. દાદા અહીંયા ગામના સરપંચ હોય છે. ગામના સરપંચ સાથે સાથે એમાં કહેવાય કે ગામડાની અંદર બહુ બધા કાયદા કાનૂન પણ બનાવ્યા હોય છે. મોબાઈલનો જેટલો બને એટલો ઓછો યુઝ કરવાનો એવું બધું. અને ખાસ કરીને વિદેશમાં રહેતા બાળકો છે એ બધા અહીંયા આવ્યા પછી મોબાઈલમાં ઘૂસ્યા રહે છે, પછી એમને કઈ રીતે બહાર કાઢે છે. સાથે સાથે એમનો કાલ્પનિક મિત્ર હોય છે ચંદુરામનો, દાદાનો, તે પણ શું કહેવાય છે બહુ બધું છે પ્લાન બનાવે છે અને ફેમિલીને એક કરવાની કોશિશ કરે છે. હવે શરૂઆતથી એન્ડ સુધી તમને બહુ બધી વસ્તુ સારી લાગી શકે છે. આની અંદર જો સારું એ લાગશે કે પહેલા તો સિટીની અંદર રહેતા અને ગામડામાં આવ્યા પછી કઈ રીતે કહેવાય કે ફેમિલી સાથે મિત્રો સાથે મળે છે, એ તમને જબરજસ્ત લાગી શકે છે. ખાસ કરીને આ ટાઈપની ફિલ્મો બહુ ઓછી આવતી હોય છે. આ જે ફિલ્મ છે ને એ ખાસ કરીને જે પેલી ફિલ્મ આવી હતી સ્વદેશ, એ ટાઈપનું ફીલ આપણને આપે છે. ગામડાના જે લોકેશન જબરજસ્ત બતાવ્યા છે, સાથે સાથે બધાની એક્ટિંગ પણ ફર્સ્ટ ક્લાસ જોવા મળે છે. એમાં પણ નાની છોકરી હોય છે, એની એક્ટિંગ તમને ઇંગ્લિશની અંદર બોલતી હોય છે, જે આપણને સારું ફીલ કરાવે છે. જબરજસ્ત એની પણ સ્ટોરી ચાલતી હોય છે. દાદાની અને ચંદુની સ્ટોરી પણ ગજબની ચાલે છે. દરેક જગ્યાએ જોવા જઈએ તો ગામડામાંથી સિટીમાં આવેલા લોકો માટે તો આ ફિલ્મ દરેકે જરૂર જોવા લાયક છે. આની અંદર બહુ બધી વસ્તુ છે. એમાં પણ આમાં સ્પીડ ગેમ જોઈ હશે ને, જે પ્રમાણે કઈ ગેમ હતી એવી ગેમોની આની અંદર પણ યુઝ થઈ છે. ભમરડાની ગેમ છે, લખોટીની ગેમ છે, સાથે સાથે કહેવાય કે ગીલી દંડાની બહુ બધી રમતો, દોરડા ખેંચની છે, એ બહુ બધી કહેવાય કે ચેલેન્જ આની અંદર ગામડાની જે ગેમો હતી એ બધી આની અંદર રમવામાં આવે છે. અને કેમ રમતા હોય છે તો કે વારસામાં મળેલું દાદાનું મકાન હોય છે ને એ કહેવાય કે બીજાને આપેલું હોય છે, દઈ દીધેલું હોય છે અને ફ્રીમાં જ દઈ દીધેલું હોય છે. કેમ દીધું છે, શું છે, એ તમે સ્ટોરી આની અંદર જોઈ શકો છો. પણ એ મકાનને પાછું મેળવવા માટે આ બધી રમતોનું કહેવાય કે ચેલેન્જ સ્વીકારે છે, પછી એ જીતે છે કે હારે છે એ જોવાનું તમારે આ ફિલ્મની અંદર છે. બાકી ફિલ્મ દરેક એક વખત જરૂર જોવા લાયક છે. દરેકની એક્ટિંગ સારી છે, બધા લોકેશન સારા છે. અને જે શહેરમાં રહેતા હોય ને ગામડું કઈ રીતનું હોય ને એ જોવું હોય તો તમે જરૂર જોઈ શકો છો. બાકી વિડીયોની અંદર કઈ સારું લાગ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે આ ફિલ્મ જોયું તો તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.